જય શ્રી કૃષ્ણ। આજે તારીખ છે 24/7/2026। આપણે લોકો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચતા નથી કે અમે તો ભગવાન યુદ્ધ કરવાની વાતો લખી છે। અર્જુને યુદ્ધ નહોતું કરવું ને ભગવાન કહે છે યુદ્ધ કર, એટલા માટે આપણે વાંચતા નથી। પણ જોવો એમાં કેવું અદ્ભુત લખેલું છે। શ્રીમદ ભગવદ્ ગીતાનો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડવાનું કારણ તો આપણે બધા જાણીએ જ છીએ કે ભાઈ વરસાદમાં સાગરમાંથી પાણી ઉપર જાય, સૂર્ય તપે એટલે, અને પછી વાદળા થઈને એમાંથી વરસાદ પડે। પણ આ 9મા અધ્યાયના 19મા શ્લોકમાં ભગવાન શું લખે છે? શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, યુદ્ધના મેદાનમાં અર્જુને શું કહે છે? તપામ્ય અહમ વર્ષમ નિર્ગુણા મૃત્યુ સૃજામી ચ। એટલે કે હું જ સૂર્ય રૂપે તપું છું અને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી પાણીને ખેંચીને હું જ વરસાવું છું। હવે વર્ષો પહેલાં, હજારો વર્ષો પહેલાં કૃષ્ણ ભગવાન અહીંયા ગીતાના 9મા અધ્યાયમાં 19મા શ્લોકમાં લખી ગયા હતા કે વરસાદ કેવી રીતે થાય છે। સાગરોમાંથી પાણીને ખેંચી સૂર્યની ગરમીથી તપી સાગરમાંથી પાણી આવે છે અને એ પાણી વાદળો થાય છે અને એ વરસાદ વરસે છે। આવું શ્રી કૃષ્ણ ભગવાન હજારો વર્ષો પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતામાં લખી ગયા હતા અને યુદ્ધના મેદાનમાં વાતો ચર્ચાઓ થાય છે। પણ આપણી લોકો પાસે સમય નથી, આપણી લોકો પાસે સમય જ નથી કે ભાઈ આપણી લોકો પાસે એનું નથી, શું નથી તો કે સમય નથી। શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં તો શું કીધું તો કે અર્જુને યુદ્ધ કરવું હતું એટલે એમણે બધી આ ચર્ચા કરી। મારે ક્યાં યુદ્ધ કરવું છે? હું તો નોકરી કરું છું, હું શું કરવા ગીતા વાંચું? મારે ક્યાં યુદ્ધ કરવું છે? હું તો નોકરી કરું છું, હું શું કરવા ગીતા વાંચું? બસ એટલા માટે જ આપણા ઘરમાં વર્ષોથી ગીતા ધૂળ ખાય છે અને આપણે વાંચતા નથી। તો ક્યારેક આજે સારો સમય છે, નવરા બેટા જે ભજીયા ઉપર તૂટી પડ્યા વગર 2-4 પત્તા ખુલીને વાંચી લઈએ। ચલો, જય શ્રી કૃષ્ણ।